મારા હાથમાં હાથકડી હતી અને ખૂંખાર કેદીની જેમ પગમાં બેડીઓ પહેરાવી હતી. હું અમેરિકાથી પરત આવી ગઈ છું. હવે તમને એક ગુજરાતી તરીકે ડિટેન્શન સેન્ટરમાં મેં વેઠેલી એ યાતનાઓની કહાની કહું છું. પ્લીઝ 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 મારું નામ રિવીલ ન કરશો. મેં 25 દિવસ પહેલા જ ગુજરાતને અલવિદા કર્યું હતું. આંખોમાં આશાઓ, અરમાનો અને સપનાઓનો કોઈ પાર નહોતો. એટલે સુધી તો બધું જ બરોબર હતું. અહીંથી મારે મેક્સિકો બોર્ડર જવાનું હતું. જેમ તેમ કરીને હું ત્યાં સુધી પહોંચી, પણ લોકલ માફિયાઓના હાથે પકડાઈ ગઈ. મારા પર સીધી બંદૂક તાકી દીધી, પણ મુંબઈના એજન્ટ સાથે કોન્ટેક્ટ કરાવતા છોડી દીધી. અહીંથી દિવસ રાત ચાલીને હું અમેરિકાની સરહદે પહોંચી, પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સથી બચી ન શકી. પછી મને ક્યાં લઈ ગયા એ આજે હું જાણતી નથી. હકીકતમાં એ ડરામણી દુનિયા હતી. મેં નરક વિશે સાંભળ્યું હતું, પણ જોયું અને અનુભવ્યું અમેરિકામાં, એ પણ જીવતા જીવ. એમાંય એ 36 કલાક અસહનીય હતા. હલવું ચલવું પણ મુશ્કેલ હતું. હાથ પગમાં સોજા ચડી. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.